મિત્રો અત્યારે એમ ખાઈ લીધું છે અને ખાઈને પછી એમ બે ગામમાં જાઓ પસાવાળી ગુલ્ફી લાવ્યા. હાલે હાલે જો મિત્રો હું અત્યારે ગામમાંથી માવા લઈને આવતો હતો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તેમ બધા મજામાં થશે, કેમ કે આપણા વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય. અત્યારે નથુગઢની અંદર છીએ અમે, હું વિશાલભાઈને બધા આવ્યા છે, કામ રાખેલું છે જો તમને બતાવું. અત્યારે હું ગ્રામ પંચાયતની ધાબા ઉપર આવ્યો છું. જો રામાપીરનું મંદિર છે આવડો. જો હજી કામ ચાલુ છે, ઓલું કાપે છે, બતાવું તમને ઉપરથી બતાવી. હા જો વિશાલભાઈ છે, આજે સંદીપભાઈ કાપે છે. જો વિશાલભાઈ, ગ્રામ પંચાયતમાં કામ ચાલુ છે અમારે. બપોર ખાવા પાછું આ મંદિર જવાનું. જો મોટર બોટર બધું હાઈ ક્લાસ જ છે ભાઈ, કાંઈ ન ઘટે. અને આ ગ્રામ પંચાયતમાં હજી કોઈ આવ્યું ના, એટલે હું ઉપર ચડી ગયો. આવે એટલે પછી હેઠળ જઈને જો ખાડા ચાલુ છે. આજે આપણે ખાડા ચાલુ છે નીચે જઈને હું તમને બતાવું, કેમ કે અહીંથી હરખું તમને બધા. અને કાલ ખાડા ગાળવા આવ્યા હતા, અને આસપાસ એમાં પાઇપ નાખવાના ઊભું કરવાનું છે એટલે. Wow. જો આવું કામ કરવાનું. આ બધું નાખી દીધું એમ. હવે સિમેન્ટ નાખવાની છે, નાખો ભાઈ નાખો. આવું કામ કરવાનું અમારે, બોલો. જો આ ખાડા પાઇપમાં પૂરવા ને હું પૂછી ના થતી હું પછી અમે સિમેન્ટ નાખી દીધી. હા જો બધા ગામના જોવા આવ્યા, કેવું કામ કર્યું જોવા આવે. શું ખબર હે, પગાર દેવો પડે. મુહૂર્ત કરવાના, મુહૂર્ત એટલે આવ્યા. પાણી હોય, પાણી પવાય છે ભાઈ. જો ઓલું હા એવી બે રો ભાઈ. બે ફોટો પી ગયો ભાઈ. ઓફિસ હો ભાઈ, જો આ બધી ઓફિસ અંદર ચાલો. હા હા મોટર ચાલુ કરવા આવ્યો છો. મોટર આયા હતા આપશે. ગ્રામ પંચાયતની હું રૂમ છે, ચપ્પલ પહેરીને ગળી ગયો આપણે ચાલે. આ બધું મસ્ત છે હો ભાઈ. હા શું છે, ફોક્સું છે આ બહાર લગાડવાની. તો ભાઈનું કામ કઈ ઘટ્યા નહીં હો ભાઈ. એ કામ જાય, એ કામ જાય. અને એમ બે શું કીધું બતાવું. હા ભાઈ, તો આ લગભગ બીજી શેષ લીધી છે. વાળો કરે કે રોંઢો કરે કઈ સમજાતું ના. આ બે કામ કરે, આમ બે આઈસ્ક્રીમ ખાવી પેલા શેષ. મિત્રો એમ ક્યાં આવ્યા ખબર છે તમને બતાવી. આ વાંચી લો, નથુગઢ આવ્યા છે એમ બે. શું કઈ ખબર છે, આ એક પાર્કિંગનો શેડ બનાવવાનો છે. તો મિત્રો વાત કહું, તમે છે ને અત્યારે 12 વાગ્યા છે. એ તરબૂચ આવ્યા, તરબૂચ વાળો નીકળ્યો હતો, તો તરબૂચ લીધા છે. તો ખાઈ ગયા હો હતા, ચાલુ પડી ખાઈ ગયા. મિત્રો અત્યારે એમ ખાઈ લીધું છે અને ખાઈને પછી એમ બે ગામમાં જાઓ પસાવાળી ગુલ્ફી લાવ્યા. મિત્રો શર્ટ બની જાઓ એમ બે. કેમ વિશાલભાઈ બની ગયા કે સમજો ઓળસી એટલે ભાઈ વીઆઈ છે હો ભાઈ. આ ગ્રામ કચેરીમાં અમે ગળી ગયા. જો ગ્લાસ બધું હા વીઆઈપી. અમે હલકું ન વાપર્યું વિશાલભાઈ. ઓલા હુતા નહીં ગયા બેઠા. પંખો નથી કેમ કે નખાવાનું બાકી જાય છે.
બધું નવું નવું કરી દઈએ. આ કબાટમાં શું છે ખબર, પૈસાના ડટ્ટા ભીરા નકરા. આ શું પહોંચી ગયું છું આપણા અડે નથુગઢના ગ્રામ પંચાયતે. જોવા દે ખુરશી ઉપર જવાનું પંખો નથી બહાર છે. અહીંયા તો આવું જ છે બધું પીડ્યું જોવા ટેબલ. આમાં શું છે જો ચેક કરી લાવો તો. નહીં ખુલે હાથમાં નહીં ખુલે એવું લાગે છે. આમ લખવાનું આવું છે કાંક. હાલે હાલે જો મિત્રો, હું અત્યારે ગામમાંથી માવા લઈને આવતો હતો. ત્યાં મને કૂતરો જડ્યું, એનું હાટું બિસ્કિટ લેતા આવ્યો છો. ખાઈ શકું ગાડી હારે છે, આ રોડ છે નથુગઢની અંદર. આ કૂતરાને બિસ્કિટ ખવડાવે યાદી રહી જાય. મિત્રો થઈ ગયું કે નહીં આપણું કામ? અત્યારે 5 વાગ્યા છે. 5 આ બધું કામ કમ્પ્લીટ છે. ઓલા પર વેલ્ડિંગ ચાલુ છે. તો હવે આ પકડી રાખે. આ બધા ખૂતા ઊભા કરી દીધા છે. માલે રેડ દીધો હતો. એ તો કપસા વેવતા હા ને હમણાં. તો મિત્રો હું અત્યારે હાલ પડી ગઈ છે જોવા નજારો. ને ધાબા ઉપર એટલે અત્યારે નજારો એ જોવાય છે ને, મિશન મૂકવાય. કેમ કે હવે ભાગવાનો સમય થઈ ગયો. તો ગાઈસ વ્લોગ હજી થોડોક લાંબો કરવો હતો, કેમ કે હજી ઘરે જવું જોઈએ. આ ડીશ જોવા દે બસ, ડીશ જોવો તો કેમ પણ હે ને મોટી. હવે ઘરે જવાનું છે હજી. હવે 6:30 થઈ ગયા છે, હમણાં 7 વાગશે. હા ધાબા ઉપર કંઈક આવું છે. એમાં ક્યાંનો ધાબો ખબર? હા નથુગઢ ગ્રામ પંચાયતનો ધાબો છે. આ શેડ જોવો તમે કેટલો લાંબો. તો મિત્રો અત્યારે હું ઘરે વહી આવ્યો છું. આજ કામે ગયેલો હતો નથુગઢની અંદર, અને અત્યારે હું ઘરે વહી આવ્યો છું. જુઓ, અને અત્યારે લગભગ 10 રાતના વાગી ગયા છે. વાળું બાળું કરીને હવે હોવાનો સમય થઈ ગયો છે. તો બ્લોગને હું અહીંયા ખતમ કરું છું. બ્લોગ કેવો લાગ્યો જરૂર છે કમેન્ટમાં કહેજો. બાકી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.